નમસ્કાર મિત્રો, આજે આપણે એક વાત કરવાની છે કે તળાજાનો એક યુવાન જે કેસરની ખેતી દ્વારા લાખોપતિ બન્યો. આમ જો તો તે આર્ટ્સ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલો ટીમાણા ગામનો જયપાલ રોહિતભાઈ પંડ્યાએ યુટ્યુબના માધ્યમથી કેસરની ખેતી કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ તે શ્રીનગર નજીક આવેલા પેમ્પોર ગામે જ્યાં કેસરની ખેતી થાય છે ત્યાં લગભગ 15 દિવસ જેટલો અભ્યાસ કર્યો અને કેસરને કેવા પ્રકારનું વાતાવરણ જોઈએ, કેવા કેવા પ્રકારના પદાર્થો જોઈએ, એનો પૂરો એણે અભ્યાસ કર્યો. ત્યારબાદ તે પોતાના ગામ પાછો આવ્યો. અહીં એના આંગણે 12x15 એક કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો અને જેને ટેમ્પરેચર જળવાય તેવી એક રૂમ તૈયાર કરી. 7 માસ પહેલા કેસરની ખેતીનો આરંભ કર્યો. એક વર્ષમાં 3 વખત પાક લઈ શકાય છે. કેસરનું બિયારણ આમ જોવો તો મોંઘું પડે છે, પરંતુ એક જ વખત લાવ્યા બાદ જો તેનું વ્યવસ્થિત જતન કરવામાં આવે તો આખી જિંદગી ચાલે છે. કેસરના બિયારણનો 1 કિલોનો ભાવ ₹1250 હોય છે. પોતે 1000 કિલો લાવ્યો હતો. એમાંથી તેઓએ 800 ગ્રામની 1 કિલો પર દર 3 મહિને ઉત્પાદન મળે છે. 8 થી 10 લાખ રૂપિયાના ભાવે 1 કિલો વેચાય છે. સૌરાષ્ટ્રમાં હાલ મોરબી, જામનગર, બોટાદ અને મધ્ય ગુજરાતમાં વડોદરા ખાતે ખેતી થઈ રહી છે. આમ જો તો ભાવનગર જિલ્લામાં આ યુવાન કેસરની ખેતી કરતા પ્રથમ વ્યક્તિ છે. જય હિન્દ.